નમસ્કાર મિત્રો, મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। ગુજરાતની તમામ તાજા ખબરો સૌથી પહેલાં જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 170 કેસ નોંધાયા છે। આ સાથે એક્ટિવિટી કેસ 717 થઈ ગયા છે। હાલમાં માત્ર 23 દર્દીઓ એવા છે જેમને હોસ્પિટલમાં સારવાર લેવી પડી રહી છે, જ્યારે 694 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે। છેલ્લા 24 કલાકમાં વધુ 68 દર્દીઓ સાજા થઈ ગયા છે અને કોઈ મૃત્યુ નોંધાયું નથી। મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે ગુજરાતમાં 29 મેના રોજ કોરોનાના 223 એક્ટિવ કેસ હતા। આમ એક સપ્તાહમાં એક્ટિવ કેસમાં 300%થી વધુનો વધારો થયો છે। આરોગ્ય વિભાગ દ્વારા રજૂ કરવામાં આવેલી વિગતો અનુસાર ગુજરાતમાં 717 એક્ટિવ કેસ છે અને તેમાંથી 694 દર્દીઓ ઘરે સારવાર લઈ રહ્યા છે। હોમ આઇસોલેશન હેઠળના દર્દીઓ સ્વાસ્થ્યનું સર્વ નિરીક્ષણ ચાલુ રાખવું અને તેમને શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવા જેવી સમસ્યા હોય તો નજીકના આરોગ્ય કેન્દ્રમાં સંપર્ક કરવો। ત્યારે મિત્રો હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો। ધન્યવાદ।